આ વહુ છે એની માને બહુ વધારે વાલી છે, માને એને પ્રેમ નથી. સંયમતા આપણે ખોઈ ચૂક્યા છે. જ્યારે આપણે જીવનમાંથી સંયમતા નીકળી જાય, પહેલું સરળતા, સ્વીકાર, બીજું સંયમતા. સંયમતાથી જીવનમાં કોઈ પણ કામ કરશો, કોઈ દિવસ દુઃખી ના થાય. વિહાન કામાન્ય પુમાનસ ચરતી નિસ્પૃહ નિર્મમો નિરંકારો સશાશ્વત શાંતિમ અધિગચ્છ. તમારા જીવનમાં જ્યારે રાગ દ્વેષ નીકળી જશે, બધી કામનાઓ નીકળી જશે, અહંકાર બી નીકળી જશે, તો તમારા જીવનમાં શાશ્વત શાંતિ આવી જશે. એના લીધે તમારા જીવનમાં શાશ્વત શાંતિ આવે. હું જેટલા અહીંથી સત્સંગ કરીને તમને કહું છું ને, પોતાના જીવનમાં પ્રયોગ કર્યો છે સાહેબ, પોતાના જીવન. મારાથી કેટલી કોઈ નફરત રાખે, હું જયારે સવારમાં ઉઠું ને, હાથ આંખ જો બંધ કરીને ઠાકોરજી એક પ્રાર્થના કરું, એને પ્રભુ સદબુદ્ધિ આપજે. જે મારા માટે જે વિચાર કરતો હોય એને સદબુદ્ધિ આપજે, કે સંસારના પ્રત્યેક જીવ પ્રત્યે એનામાં પ્રેમ જાગૃત થાય છે. બોલો જય શ્રી કૃષ્ણ. એને મંગલ મૈત્રી કહે છે. એક બુદ્ધની વિપશ્યના છે, એ કોઈ કરી લે, મોતથી બદતર સાધના છે, બહુ મોતથી કઠિન. વિપશ્યના જે માણસ કરી લે, તેને જીવનમાં રાગ અને દ્વેષ નીકળી જાય. તો મંગલ મૈત્રીમાં એ અભ્યાસ કરાવે છે કે સંસારમાં દરેક પ્રાણીનો મંગલ થાય. તેરા મંગલ મેરા મંગલ સબકા મંગલ હોય. કોઈ પ્રત્યે હૃદયમાંથી તમે ધન્યવાદ આપો ને, કોઈ પ્રત્યે તમે હૃદયમાંથી તમે એની મંગલની કામના કરો, લખી દેજો 11મા દિવસે માણસ તમારા ચરણોમાં આવીને બેસી જશે, બોલશે કે કામકાજ હોય તો કહેજો. એ પોઝિટિવ થઈ જાય. મેં કહ્યું ને, મોબાઈલમાં કોઈ કનેક્શન ના હોય પણ તરંગોથી તમને સંભળાય, એ તરંગ એના પાસે જતી રહેશે તમારી પોઝિટિવ. તમે અંદરથી નેગેટિવ વિચાર કરશો, બાજુવાળા આખું વાતાવરણ નેગેટિવ થઈ જાય, નકારાત્મક થઈ જાય, ઘરનું વાતાવરણ નકારાત્મક થઈ જાય. પછી કહો તો મારે ઘરમાં તો કંકાસ રહ્યા કરે છે. અરે ભાઈ, રહેશે. એનું કારણ છે કે તમે નેગેટિવ છો, તો ઘરમાં કેવી રીતે પોઝિટિવ રહો? તો વિહાય કામાન્ય પુમાનસ ચરતી નિસ્પૃહ નિર્મમો નિરહંકારો સશાશ્વત શાંતિમ અધિગચ્છ. જીવનમાં શાશ્વત શાંતિ આવી જશે. તમારી ઉંમર તો 60-70 વર્ષ હોય. તમને ખબર છે ગુલાબની ઉંમર કેટલી હોય? આ પુષ્પ છે ને, કોઈકની મૈયત પર ચડે, ભગવાન ઉપર ચડે, સંત ઉપર ચડે કે મંદિરમાં ચડે, પણ બીજા ઉપર નથી ચડે. હવે તો આપણે નેતાઓને બેસાઈ દઈએ છીએ, આપણી ભૂલ કહેવાય. જય શ્રી કૃષ્ણ. આ પુષ્પ છે ને ગુલાબના, એક દિવસની એનું જીવન હોય. આ ખુલ્લા આકાશમાં એ ખીલે અને સૂરજની કિરણોને ધન્યવાદ આપે કે તે મને કિરણો આપી, આજે હું ખીલી ગયો છું. અને જે નૃત્ય કરે છે સાહેબ હવામાં, સવારથી સાંજ સુધીમાં એને નૃત્ય રહે અને પ્રભુને ધન્યવાદ આપે છે કે હું બંધ હતો, હું ખીલી ગયો આ સૂરજની કિરણોના, તારો ખૂબ ધન્યવાદ. આખો દિશાઓમાં કીર્તિ ફેલાવે, એની સુગંધ ફેલાવે સાહેબ. મધુમાખીઓ આવીને એનું રસ લઈ જાય અને એક દિવસ 2 દિવસમાં એ કે તો મંદિરમાં ચડી જાય કે નીચે જ ગીરી જાય. પણ 2 દિવસની જીવનમાં કેટલું ખુશ રહે. કોઈને રાગ નથી, દ્વેષ નથી, આનંદ 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 આનંદ. શીખવું હોય ને તો પુષ્પથી શીખવાનું સાહેબ, કે 2 દિવસની જિંદગીમાં એ જિંદગી જીવી લે છે. કઈ બેચારી કાળી માકડી, કીડીઓ ચીટીઓ મેં જોઈ, કીડીઓ કાળી કાળી, કેટલા બધા લોકો પસાર થાય, મરી જાય. પણ જે જીવન એમને મળ્યું ને, એ જીવનમાં આનંદ છે. આપણા પાસે બુદ્ધિ છે પણ આપણે આનંદ માંડી નથી શકતા, આનંદને ભોગ નથી કરી શકતા, આનંદમાં આનંદિત નથી રહી શકતા. એનું કારણ શું? આપણા પોતાની જાતથી દુઃખી છે. સરળતા, સ્વીકાર, સંયમ, એના પછી આવે સંતોષ. આ શ્લોક હું બોલીશ ને તો બધા મારા સાથે બોલશે.
બધાને ખબર છે, પણ જીવનમાં ઇમ્પ્લિમેન્ટ જ નથી લાયા, એનો ઉપયોગ નથી કર્યો. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભૂમા તે સંગોસ્ત્વ કર્મણિ. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ. ભગવાન કૃષ્ણ કહે છે ગીતાનું બીજા અધ્યાયનો 47મો શ્લોક કે કર્મ કરવામાં તારો અધિકાર છે હે જીવ, ફલમાં તારો અધિકાર નથી. આપણે ફલમાં આપણો અધિકાર માનીએ છીએ, કર્મમાં નથી માનતા. એક કિસાન હોય ને, કિસાન ઘઉંને જમીનમાં વાવે, પછી ઘઉં જમીનમાં જ્યારે જાય ને, સૂરજની કિરણો એને મળે, એ અગ્નિ, પછી જળ મળે, પછી એના અંદર આકાશ હોય, ખાલી જે જગ્યા હોય ને તેમાંથી એ બહાર નીકળે ધીમે ધીમે, પછી એને હવા મળે, ઓક્સિજન, એ મોટું થાય, પંચમહાભૂતથી એનો સિંચન થાય. પૃથ્વી જલ, પૃથ્વીમાં તો ઓલરેડી એને આપણે નાખીએ છીએ, પછી જલ, તેજ, વાયુ અને આકાશ, એનાથી એનું આખું સિંચન થાય સાહેબ, અને બહાર નીકળે. એક દાણામાંથી કેટલા અસંખ્ય દાણા થઈ જાય. રાત દિવસ કિસાન કેટલી મહેનત કરે કે આપણને અન્ન મળી જાય. એ અન્ન પરિપક્વ થાય, પાકે, પછી એને મશીનમાં નાખે, ઘઉં પછી બજારમાં જાય, બજારથી આપણા પાસે આવે, પછી બહેનો જઈને ઘરમાં ગરગંટી હોય તો એમાં દળે, નહીં તો બજારમાં જઈને દળાઈને આવે, પછી એની રોટી બનાવે. અને આપણા જેટલા ભાઈઓ છે ને અહીંયા બેસ્યા છે, આજ તક ન્યૂઝ ચેનલ ચાલતું હોય, અરવિંદ કેજરીવાલ, પછી રાહુલ ગાંધી, અરે ભાઈ આ બહેનોએ કેટલી મહેનત કરી છે, કિસાન કેટલી મહેનત કરી છે વાનગી બનાવવામાં. 2 કલાક બગાડ્યા તારા માટે, અને તું અરવિંદ કેજરીવાલને જોયે છે પાછી કઈક દિયા ઓર બાત. અરે બધું છોડ, 2 કલાક તારા માટે બગાડીને બહેનો આ વાનગી બનાવી, તારા માટે લંચ બનાવ્યું, એ બધું તું પડતો મૂકીને આ ટીવીમાં ઘૂસી ગયો, અને શું ખાધું ખબર જ નહીં તને. કેવું બનાવ્યું છે આજે મેં? જો આજે મેં પિઝા બનાવ્યું, જો આજે મેં પાવભાજી બનાવી છે, આજે મેં ખાંડવી બનાવી, ના સારી છે. એક દિવસ આવું થયું, મેં એક બેનને કહ્યું એ કરજો, એક ટીવી જોતા હોય ને, ખાંડવી બનાવીને મૂકી દેજો ને, અમે એમાં મીઠું ના નાખતા. સાહેબ ટીવીમાં એવા ખોવાઈ ગયા, ખાંડવી ખાઈ ગયા. એની ભાઈ પૂછે કેવું બની છે? બહુ સરસ બનાવી છે. બોલે મીઠું તો નાખે જ નથી મેં. હે નથી નાખ્યો? મને ખબર નથી. અહમ વૈશ્વાનરો ભૂતવા. પ્રાણીના અહમ અન્નમ, કે હું પ્રાણીના જે અગ્નિ છે ને, 5 અગ્નિ, પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, સમાનાય સ્વાહા, કે આ 5 અગ્નિ આ ભોજનને પચાય છે. બોલે આ અગ્નિના રૂપમાં હું, ગીતામાં કહે છે પ્રભુ, અહમ વૈશ્વાનરો ભૂતવા, પ્રાણીના હૃદયમાં હું બિરાજમાન છું, આ પેટમાં, અને હું આ ભોજન કરું છું. અને તમારું ભાવ અરવિંદ કેજરીવાલ પિક્ચર કઈ સારી મૂવી, અલા ભાઈ પંચમહાભૂત થી આ અન્ન તૈયાર થયું, બહેનો 2 કલાક લગાડીને ભોજન બનાવ્યું, અને એક તમારે એના કોયાનો આનંદ લેવો જોઈએ. એક તમારે રોટીનો જ્યારે કોરો તમારા મોંમાં જાય, આનંદથી એક આનંદ લઈને ખાવા. અને જ્યારે તમે એક કણને આનંદ લઈને ખાવશો આ જ અન્નને, તમારું મન પ્રસન્ન થઈ ગયા છે. કે પ્રસાદસ્તુ પ્રસન્નતા. પ્રસાદનો અર્થ શું? કે મનમાં જે પ્રસન્નતા લાવી એ પ્રસાદ. કથા પૂરી પત્તી નથી, આરતી માટે કહું છું એટલા માટે લોકો સીધા બહાર. એટલે ભાઈ સંકીર્તન થયું એટલે ફ્યુમિગેશન, બધું મનના શાંતિ કરીએ, મનને સાફ કરીએ. એના પહેલા તો પછી છેલ્લે મારું પ્રોસેસ ચાલુ થાય કે ભાઈ બધા આજે આપણે જેને લોકોને મનના વિકારો દૂર થયા છે પાછું બેલેન્સ કરવા માટે સંકીર્તન કરું, એટલા માટે લોકો બહાર નીકળી ગયા. પ્રસાદ લેવાની તો કોઈને પડી જ નથી.
બહુ મોટો ઓપરેશન ચાલી રહ્યો છે સાહેબ, અને સંસારમાં શબ્દ જે છે ને, આખો સંસાર શબ્દ ઉપર છે. કમ્પ્યુટરમાં જશો તો શબ્દ, બાળકને સ્કૂલ મોકલશો તો શબ્દ કામ આવે, હું કથા કરી રહ્યો છું તો શબ્દ. આ પ્રભુની શબ્દાત્મક ભક્તિ છે. રાધાજી વિરાજમાન છે પ્રત્યેક અર્થમાં. આ કાળા જેટલા અક્ષર દેખાય છે પ્રભુ કૃષ્ણ છે. તમે તમારા પતિ જોડે વાત કરો છો એ પણ શબ્દ છે. તમે મૂંગો બનાવી દે સાહેબ તો પછી આમ વાત કરો તો કોઈ ખબર જ ના પડે. મારા ઘરે નીચે ગાડી આવે છે મૂક બધીરોની, એમ કઈક વાત કરે મને ખબર જ ના પડે. એ ખુશ એમની દુનિયામાં. પણ હું જોઈને વિચાર કરું છું કે ભગવાને આપણને હાથ આપ્યા, પગ આપ્યા, બધું આપણે સારું આપ્યું. એ બિચારોને કશું નથી આપ્યું પણ તો પણ એ સુખી છે. આપણને બધું આપ્યું તો પણ આપણે કશું નથી કરતા. અહમ વૈશ્વાનરો ભૂતો, હું પ્રાણીના જીવના અંદર જઈને અન્નને હું ગ્રહણ કરું છું. ભાઈઓ, મારા વાળા વૈષ્ણવ ભક્તો, ભોજનને બહુ આત્માથી કરજો અને બહુ પ્રેમથી કરજો, એક એક કણનો સ્વાદ લઈને, કેમ કે ભોજન પ્રભુ તરફ જાય છે, ભાવ છે. સમજી જશો તો ખબર પડી જશે. તો કર્મણ્યેવાધિકાર અસ્તિ, કર્મમાં તારો અધિકાર છે, ફલમાં તારો અધિકાર નહીં. અનુકૂળતા આવે તો પ્રભુનો પ્રસાદ, પ્રતિકૂળતા આવે તો પ્રભુનો પ્રસાદ. બોલે એના પછી શું થાય? બોલે પહેલી સીડી તમે મૂકો ને દાદર પર, પગથિયા પર, તો બીજી ઓટોમેટિક તમારી મુકાઈ જાય. બોલે સમર્પણ શું આવે? આપણે સો બહુ ભાગ્યશાળી છે. આ સુખધામ જેવી હવેલી મની અને પરમ પૂજ્ય શ્રી 108 ડોક્ટર વાગેશ કુમારજી ગોસ્વામી બાવાશ્રી આપણને મળ્યા. બોલો જય શ્રી કૃષ્ણ. જોરથી વગાડવાની થાળી એમના માટે. શ્રી વલ્લભાધીશ કી. મેં એમને કહ્યું કે તમારી સરળતા ઉપર ગ્રંથ લખવું જોઈએ. એમની સરળતા પર ગ્રંથ લખવું જોઈએ. બહુ સરળ, બહુ ઓછા લોકોમાં છે. અને વિદ્વાન પણ એટલી નાની ઉંમરમાં એટલા બહાર નથી આવતા. વિદ્વતા લઈને જે સ્ટેજ પર ચડી જાય એમના જેટલું વિદ્વાન કોઈ નથી. બહુ વિદ્વાન છે. આત્માનું સૃજન કર્યું છે. મન બુદ્ધિ ચિત્ત અહંકારથી વિજય પ્રાપ્ત કરી છે અને બુદ્ધિ ઉપર પૂર્ણ નિષ્ઠા છે. તત્વજ્ઞાની છે. સમર્પણ પહેલું સરળતા, સ્વીકાર, સંયમ, સંતોષ. 1 લાખ માણસ કમાય તો બીજા લાખ કમાવાની ઈચ્છા થાય. એવું નથી લાખ મળ્યું છે એમાં સંતોષ કરો. મારી કોઈ બેંકમાં ડિપોઝિટ નથી, કોઈ બેલેન્સ નથી. મારી ડિપોઝિટ ઠાકોરજી છે. પોતાની વાત કરી. કોઈ વીમો નથી મારો. મેડિક્લેમ તો કરાવતો જ નથી કોઈ. સંસારમાં જ્યારે જીવ આવે પ્રભુ એનું પાલન પોષણ કરે. આપણે 100 જણ દુઃખી છે એનું કારણ શું છે? 3 જણ આપણને પકડશે જીવનમાં. કાળા કોટ વાળું, પોલીસ વાળું અને સફેદ કપડા વાળા ડોક્ટર. આપણા પૈસા 3 જગ્યા જ જાય છે. ઠાકોરજીના ઘરમાં ના જાય ને 3 જગ્યા જ જાય. તમે કેસમાં ફસાઈ જાઓ તો તમે વકીલ કે લાખ રૂપિયા મને આપી દો. અને મારા જેવા કોઈ ધાર્મિક પુરુષ કે ભાઈ મારે આયોજન કરવું છે, લાખ રૂપિયા આપી દો, કોઈ દિવસ ના આપો. અત્યારે તો બહુ કટોકટી ચાલે છે, રિસેશન ચાલે છે, નથી આપી શકતા. અને શરીરમાં કઈ ઉપાધિ થઈ જાય, તમારે હાર્ટમાં કઈ બ્લોકેજ આવી જાય, ડોક્ટર કહે ભાઈ એન્જિયોપ્લાસ્ટી કરવી પડશે. કેટલા કે 1.5 લાખ રૂપિયા, 10,000 ઉપર લેજો ડોક્ટર સાહેબ, બરાબર બ્લોકેજ કાઢી દેજો, મારે જીવવું છે. આ સંસાર છે, અસાર ખરું સંસાર. દુઃખ વિમોહ, દુઃખ વિમોહ એ જ થાય. ત્રીજો પછી આપણા પોલીસ વાળા છે એ પકડી જ લે આપણને. પુણ્ય કરજો, સંયમ રાખવો જીવનમાં. બુદ્ધિને સદબુદ્ધિ બનાવો તો એ 3 વસ્તુઓ ના પકડે. સરળતા, સ્વીકાર, સંયમ, સંતોષ અને સમર્પણ. અર્જુને સમર્પણ કર્યું છે ભગવાનમાં. અર્જુને ભગવાનમાં સમર્પણ કર્યું અને એનું પરિણામ શું આવ્યું ખબર છે?
18 શ્લોક 18 અધ્યાયની ગીતા ભગવાન એમને શ્રવણ કરાવી, આખી ગાઈ દીધી એના સામે. અને પછી ભગવાન કૃષ્ણ કહે છે એમને, હજી હોર ગાઉં? તો બોલે હવે નથી ગાવી. કરિષ્યે વચનમ ત્વા નષ્ટો મોહ સ્મૃત લબ્ધા તત પ્રસાદાન મયાચ્યુત સ્થિતો અસ્મિ ગત સંદેહ કરિષ્યે વચનમ ત્વા. મારું બધું સંશય પ્રભુ નીકળી ગયો. હવે તમે જે મને કહેશો એ જ હું કરીશ. કરિષ્યે વચનમ. આ છે કે જે આપણે જીવન જીવવાની કલા શીખવાની છે. ભાગવત આપણા હૃદયમાં રસરાજ પ્રભુ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ પુષ્ટ કરે છે, ઠાકોરજીની ભક્તિ પુષ્ટ કરે છે. લવ ઇઝ નોટ અ ગેટિંગ બટ ગિવિંગ. ઇટ્સ અ રિઝલ્ટ ઓફ પ્યોર લિવિંગ. ગિવર્સ કેન સ્લીપ વેલ, ટેકર્સ કેન ઈટ વેલ. જે માણસ દાન કરે ને એ શાંતિથી સૂવે, અને જેને કમાવાની ટેવ પડી જાય, છીનવાની ટેવ પડી જાય, તમે કોઈથી છીની લો વસ્તુ, એ ખાઈ શકે છે, સૂઈ નથી શકતો. બોલો જય શ્રી કૃષ્ણ. આપવાનું શીખ. હું આપી દઉં છું. મારા ઘરમાં ઘણી બધી વસ્તુ એવી હોય છે કે કામની નથી હોય, હું આપી દઉં. લોકોને કામ લાગે સાહેબ, પણ એને હૃદયમાંથી જે દુઆ નીકળે સાહેબ, એ ખબર નહીં તમારી કેટલી પીઢીને પાર લગાડી. તો બુદ્ધિ, સરળતા, સ્વીકાર, સંયમ, સંતોષ અને સમર્પણ, સરેન્ડર કરી દેવાનું પ્રભુની આગળ. સંભાળજો પ્રભુ ભાર અમારો. બસ જ્યારે એ ભાર તમારું સંભાળ્યું તો અર્જુન જ્યારે સમર્પિત થઈ ગયો તો સ્વયં ભગવાન એના સખા બની ગયા. બોલો જય શ્રી કૃષ્ણ. કથામાં પ્રવેશ કરીશું. 2 મિનિટ ભગવાન નામનું સંકીર્તન કરીને, કેમ કે આજે 3 જન્મ કરાવવાના છે. વામન રામ ભગવાનનો, વામન ભગવાનનો અને ભગવાન. બેઠા છે.